દોસ્તો, શું પ્લાન છે? મારો પ્લાન બની જશે તમારો પ્લાન. ફાઇનલી પૂરી કાઠિયાવાડી ડીશ આવી ગઈ છે. મને તો જબરજસ્તની ભૂખ લાગી છે, તો ચલો આક્રમણ કરીએ. સો કિલોમીટરના અંતરે એક્ઝેક્ટ ખોડિયાર કાઠિયાવાડી ધાબા આવેલી છે. અચ્છા, એટલે આપણા જે બોરીલીથી અહીંના કોઈ આવતા હોય તો એને અહીંયા 6 કિલોમીટર પડશે.
અને જાંબુગોડા રોડ પર. જાંબુગોડાથી આવો તો તમારે 5 કિલોમીટર થાય. અચ્છા, ઓકે 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 ઓકે. વિકાસભાઈ, હવે મારે જાણવું છે કે આપણે આ જે ખોડિયાલ ધાબા છે એની સ્પેશિયાલિટી શું છે? સ્પેશિયલ કોની માટે આપણે જાણીતી છે? જાણીતું તો પ્યોર કાઠિયાવાડિયા છે. હા. અને એની ઓછામાં ઓછી 50 બ્રાન્ચો છે. અચ્છા 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 અચ્છા, આટલા એટલે મતલબ કે અહીંયા નામથી ચાલે છે. અચ્છા, નામથી ચાલે છે એટલે સ્પેશિયલ આપણે કાઠિયાવાડી માટે જ ફેમસ છે. ફેમસ છે, કાઠિયાવાડી માટે જ ફેમસ. અચ્છા અચ્છા, ચલો સરસ સરસ સરસ, ઓકે. વિકાસભાઈ, તમે અમને જણાવ્યું કે આપણે આજે શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ધાબા છે એની ઓલ ઓવર ગુજરાત કે ઇન્ડિયા? ગુજરાત. અચ્છા, ઇન્ડિયાની બહાર બી છે. અચ્છા, ગુજરાત. ઇન્ટરનેશનલમાં બી છે. અચ્છા, થાઈલેન્ડમાં. અચ્છા, થાઈલેન્ડમાં પણ છે, પણ મોસ્ટલી આપણે ગુજરાતમાં 50 બ્રાન્ચો છે. તો આપણી અહીંયા બોડેલી નજીક જે બ્રાન્ચ છે એ કેટલો સમય થયો ખુલ્યો છે? હજુ તો અત્યારે 18/11 એટલે 18 નવેમ્બરે ચાલુ કરી છે. અચ્છા અચ્છા ફ્રેશ અચ્છા જ છે, નવી જ છે. અચ્છા, એટલે નવી જ છે. અચ્છા, ઓકે, સરસ સરસ. તો તમે અમને જણાવ્યું કે અહીંયા કાઠિયાવાડી સ્પેશિયલ છે, તો શું તમારી પરમિશન હશે અમારા વ્યુઅર્સને તમારું કિચન બતાવીએ? હા, તો. એનું રીઝન ખાલી એટલું જ કે અમુકના મનમાં કોઈ મેન્ટાલિટી હોય છે કે બહાર બહુ સરસ હોય છે પણ અંદર કંઈક ને કંઈક ના, ગોળ ના, મરાડ થતો હોય છે. kitchen બી ચોખ્ખું જ હોય તો મારું એવું કહેવું છે કે વ્યુઅર્સ આપણે લાઈવ બતાવીએ ને તમને ટ્રસ્ટ આવી જાય કે નહીં યાર, આ બધા જે કહી રહ્યા છે કે ખોડિયાલ કાઠિયાવાડી ધાબામાં ખૂબ જ સરસ માનું મળે છે. અને સાચું કહું ને કે મને તો હું અવારનવાર અહીંથી આવું ને તો મારી નજર પડે, પણ મેં ક્યારે વિઝિટ નથી કરી. પણ મારા ફ્રેન્ડે કીધું કે તું ત્યાં ગયો છે કે નહીં ગયો? મેં કીધું કે યાર હવે નોર્મલ હશે, આજુબાજુ આપણી જેવી બોડેલીમાં છે એવી. કે ના ના, તું જજે, અને ત્યાં ખૂબ જ સરસ મજાની સર્વિસ છે, ત્યાંનું ફૂડ ઓસમ છે. તો હું આજે અહીંયા આવ્યો છું. ઠીક છે, ના, ના, વાંધો. તો ચલો આપણે અહીંનું જે કિચન છે એની એક મુલાકાત લઈએ. આપણી જોડે કલ્પેશભાઈ છે જે અહીંના શેફ છે, જે અહીંયા કઈ પ્રકારની વાનગીઓ છે એનું એક ટૂંકમાં આપણે રિવ્યુ આપે છે. આ જલારામ ખીચડી, જોરથી. આ કઢી, આ ગુજરાતી દાળ, આ દાળ ફ્રાય, આ રીંગણ ભરતું, આ રીંગણ ભરતું, ઓકે આ કઠોળમાં દાળ મગની, ઓકે આ ગુલાબજાંબુ સ્વીટમાં, ઓકે. અને આ જલારામ કઢી ખીચડી છે, પ્લસ મસાલા પણ થઈ શકે. તો વિકાસભાઈ, હવે છે ને મને એક ડાઉટ છે કે મેં ઘણી બધી હોટલોની વિઝિટ કરી છે, પણ ત્યાં બધા આમ લખે તો ખરા કે યાર ગરમા ગરમ રોટલી છે, પછી બાજીના રોટલા મળશે, પણ બેક સાઈડ તો શું કરવું કે પહેલેથી ઓલરેડી બનાવ્યું હોય, અને પછી કોઈ પણ જેવો ઓર્ડર્સ આવે બરાબર છે તો અંદર ખાલી ગરમ કરીને આપી દે. તો આપણે ત્યાં શું ફેસિલિટી છે? અમારે તો તૈયારીમાં જે થાય અને તૈયારીમાં ગરમ કરીને ગ્રાહકને અમે આપીએ છીએ. અચ્છા, એટલે મતલબ કે જેવો ઓર્ડર બહારથી બુક થાય એટલે અહીંયા પછી બનાવવાનું સ્ટાર્ટ થઈ જાય, એટલે ગરમ ગરમ જ આપણે પીરસવામાં આવે છે. અચ્છા, તો વ્યુઅર્સ, આ એક સરસ મજાની એક ઇન્ફોર્મેશન છે કે અહીંયા જે લખેલું છે કે ભાઈ તમને ગરમા ગરમ ખાવાનું મળશે, તો એ જ પ્રકારનું બને છે. એવું નથી પહેલા જેવું કે ભાઈ ઓલરેડી પહેલેથી એ લોકો બનાવીને રાખે છે અને ઓર્ડર આવે છે એટલે ગરમ ગરમ કરીને આપે છે. અહીંયા એવું નથી, જેવો ઓર્ડર આવે એટલે અહીંયા બનાવવાનું સ્ટાર્ટ થાય છે અને વિધિન 1 થી 2 મિનિટમાં બહાર પીરસવામાં આવે છે.
સબ્જી પણ ઓર્ડર કરી હતી, तो हमने थोड़ा વધારે ડીપમાં પૂછે. मैम आपने यहाँ से जो खाना खाया है वो मतलब टेस्ट के हिसाब से कैसा है? टेस्ट बहुत अच्छा था. अच्छा, प्लीज डोंट माइंड, प्लीज रेटिंग अगर बोले तो 5 अप टू वी विल गिव 4.8. 4.8. ઓકે, તો મેમને એવું કહ્યું છે કે એમને અહીંયા જે ડિનર કર્યું છે અને મેં એમને પૂછ્યું કે એમને કેવું ડિનર લાગ્યું છે અને એમને એક જજ કરવાનું પણ કહ્યું કે 5 માંથી કેટલા માર્ક્સ આપશો, તો એમને કીધું કે 0.8, મતલબ 4 માંથી 5 માંથી 4.8 એમને સ્ટાર આપ્યા છે. મેમ થેન્ક યુ વેરી મચ. ઓલ્સો આઈ લાઈક ટુ સ્પેશિયલી થેન્ક્સ મિસ વર્તિકા, જેમને ખૂબ જ સરસ મજાનો અમને ફીડબેક આપ્યો. સચ એ ગુડ ફેમિલી, ઇટ્સ અ ખડ્ડર ફેમિલી. વિકાસભાઈ, હવે મેં એની જે આપણી કાઠિયાવાડી હોટેલ છે ખોડિયાલ, એનું જમવાનું પણ ટેસ્ટ કર્યું છે અને જમણવાર ખૂબ જ સરસ હતો. તો અને એનો સ્ટાફ પણ ખૂબ જ ફ્રેન્ડલી છે, ખૂબ જ સપોર્ટેડ છે, તો એ બદલ તમારો આભાર. હવે માને જાણવું છે, મારા દર્શક મિત્રોને ખાલી જાણવું છે કે મને અહીંયા એવી પણ ખબર પડી હતી કે આપણા જે પ્લોટ છે 20,000 સ્ક્વેર ફૂટનો પાર્ટી પ્લોટ તૈયાર થઈ રહ્યો છે. અચ્છા, તો એપ્રોક્સ કેટલા સમયમાં તૈયાર થઈ જશે? 1 મહિનામાં તૈયાર થઈ જશે. ઓહો. તો દર્શક મિત્રો, જો અહીંયા શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ધાબા પર માત્ર ખાવાની ફેસિલિટી નહીં, કોઈકને નાનકડી બર્થડે પાર્ટી હોય, કોઈકની એનિવર્સરી હોય, કોઈક ફેમિલી ફંક્શન હોય, એ પણ સેલિબ્રેટ કરવો હોય તો ઉપર બેન્ક્વેટ હોલ પણ છે. પ્લસ આવનારા સમયમાં પાછળ પાર્ટી પ્લોટની પણ સુવિધા આપવામાં આવી રહી છે. તો જરૂરથી તમે એનો ફાયદો ઉઠાડજો. ઠીક છે વિકાસભાઈ, હવે મને છેલ્લી મારી તમને એક રિક્વેસ્ટ છે, મારે તમને 2 સવાલ પૂછવા છે. વિકાસભાઈ, હવે આ વિડીયો તો આપણે સ્પેશિયલ અહીંની આજુબાજુની જનતા માટે બનાવ્યો છે, તો મારી તમને એટલી રિક્વેસ્ટ છે કે તમે આપણા જે વ્યુઅર્સ છે, જે વિડીયો જોઈ રહ્યા છે, એને તમે શું મેસેજ આપશો? અમારે બોડેલી નજીક આટલું નજીકમાં એક સારી હોટલ ખોલેલી છે અમે. ઓકે. અને નામથી અમારે હોટલ ચાલે છે અને પ્યોર કાઠિયાવાડી અમે આપીએ છીએ. હા. નાના ફંક્શન માટે હોય તો બી આવી શકે છે ને એમને ફેસિલિટી અમે પૂરેપૂરી પ્રોવાઈડ કરીશું. ના, ફેસિલિટીમાં તો તમારે કોઈ પણ પ્રકારની કમ્પ્લેન્ટ આવશે જ નહીં, કારણ કે મેં પર્સનલી અહીંયા એટલું જ એનું વાતાવરણ, એટલું એમ્બિયન્સ એટલું સરસ મજાનું છે કે આપણને લાગે કે નહીં યાર, આપણે અહીંયા આવ્યા છે તો કંઈ ઘર કરતાં કંઈ અલગ માહોલ છે. પ્લસ અહીંયા બેન્ક્વેટ હોલ પણ આવનારા સમયમાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો પ્લીઝ એક વખત જરૂરથી અહીંયા આવજો. અહીંનું જમવાનું સુપર છે. પ્લસ અહીંયા આવો તો એક વસ્તુ ખાસ ના ભૂલતા, જે આપણી કાઠિયાવાડી ખીચડી, બરાબર, મેં જમ્યા પછી 2 કલાક થઈ ગયા છે પણ હજી પણ મારા હાથોમાંથી સ્મેલ નથી જતી. તો પ્લીઝ તમે અહીંયા આવો તો જમણવારનો પૂરેપૂરો લાભ ઉઠાવજો જ. એની સાથે સાથે જે રજવાડી
આ પ્રગતિ કરો, પ્લસ અમારી બોડેલીની જનતાને પ્લસ અમારા બીજા જે કસ્ટમર્સ છે એને આવું સરસ મજાનું જમવાનું જમાડતા રહો અને આગળ અમારી અને અમારા વ્યુઅર્સની સેવા કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જો તમને મારો આજનો પ્લાન પસંદ આવ્યો હોય તો જરૂરથી મારા આજના પ્લાનને તમારો પ્લાન બનાવશો. જો તમે ઓલરેડી અહીંયા આવી ગયા હોય શ્રી ખોડિયાલ કાઠિયાવાડી ધાબામાં તો પ્લીઝ નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જરૂરથી કન્ફર્મ કરશો કે તમે અહીંયા આવીને કઈ ડીશ ખાધી હતી. પ્લસ like, share and subscribe to our YouTube channel. It's Rahul Notes, the story about love and gratitude.